જય સચ્ચિદાનંદ. જય સચિન. અમારે સવારના સેશનમાં અશુદ્ધ ઉપયોગ પર વાત થઈ હતી, પણ ટાઈમ થોડો ઓછો હતો એટલે પછી મેં આગળ ક્લિયર ના કીધું. હવે મારે શુદ્ધ ઉપયોગ પર થોડુંક જાણવું છે, એટલે મારું જે છે ને એ એક્ઝામ્પલ આપીને કહું છું કે મને હવે સપોઝ કોઈ પણ વ્યક્તિ માટે નેગેટિવ ઊભું થાય છે. હવે એ નેગેટિવ જ્યારે ઊભું થાય ને ત્યારે મને ખબર હોય કે દાદા આવું ના હોવું જોઈએ, આ ખોટું છે, આ તો ના જ હોવું જોઈએ. ભલે જેટલી વાર ઊભું થાય એટલી વખતે એના પાછળ એવી રીતને હોય કે મારી સહી ના હોય કે આ ના જ હોવું જોઈએ, આ ખોટું જ છે, તો એ શુદ્ધ ઉપયોગમાં ગયો. બરાબર છે? તો શુદ્ધ ઉપયોગ કહેવાય મારો? મારી સમજણમાં ના, શુદ્ધ ઉપયોગ ના કહેવાય. જે તમે શુદ્ધ ઉપયોગની વાત કરો છો ને, હા, એટલે એ તો એક તમે નક્કી કર્યું છે કે ભાઈ મારા મન વચન કાયાથી કોઈને દુઃખ નથી આપવું, આ નથી આપ્યું, એ તમારો વ્યવહાર તમને નથી ગમતો. હા, મારો વ્યવહાર નથી ગમતો. શું હા. તમારાથી દુઃખ અપાઈ જાય છે, બીજું આ થાય છે, એટલે સામેના કઈ આપણા માટે નેગેટિવ ઊભું થાય છે, આપણને એના માટે નેગેટિવ ઊભું થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એ તો તમે નક્કી કર્યું છે એટલે એ તમે ચેતવો એ ત્યાં આગળ તમને તમારો વ્યવહાર જ નથી ગમતો, એટલે એના આધારે તમે બોલો ભાઈ ના ના આવવું જોઈએ આવું. શું? હા, પણ એ બને છે તો એની પાછળ કંઈક સમજણ તો છે ને, અને નથી બનતું તો એની પાછળ કંઈક સમજણ છે. તમને ગુસ્સો આવે છે તો એની પાછળ એક સમજણ છે, હા, અને ગુસ્સો નથી આવતો એની પાછળ પણ એક સમજણ છે. બેની પાછળ કોઈક સમજણ તો છે ને. હા, એ તમારી અંદર બધી બિલીફો તો પડેલી છે ને. હા, પડેલી છે. એટલે એ બિલીફોના આધારે બધા આગ્રહ ઉભા થયા છે. એટલે જે આગ્રહ છે એ પ્રમાણે થતું નથી, એ તરત જ તમારું નેગેટિવ ઊભું થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, પછી એ જ વ્યવહાર તમને ગમતો નથી એ તારે તમે બોલો કે આ ના હોવું જોઈએ. પેલી બાજુ દ્રષ્ટિ નથી જતી કે મારી અહીંયા આગળ છે, મારો પકડ છે, આ ખરેખર કોઈની સત્તામાં નથી, આ થવું ના થવું બે એ સત્તામાંથી. શું? સત્તામાં નથી, પણ હું પાછી તો વળી જાઉં છું ને કે ના આ ના હોવું જોઈએ. ના, પાછી તો તમને દુઃખ લાગે છે એટલે પાછા વળો છો. એને દુઃખ આપ્યું એના માટે પાછા નથી વળતા. એવું? એ કેવી રીતે? તમારો વ્યવહાર તમને નથી ગમતો એટલે તમને દુઃખ લાગે છે કે નહીં? હા. એટલે એમાંથી બહાર નીકળવા માટે પાછા પડો છો. તમે ધમધમાટ બોલતા હોય પેલો માની લેજો તો કઈ પાછા ના પડો તમે. હા, બરાબર છે. પણ પેલું સામે કહેવાતું નથી, અંદર અંદર ઊભું થતું હોય. કંઈ પણ જે ઊભું થાય અંદર બરાબર ચાલે, આ આવું છે, આવું છે, આવું છે, પણ પછી હા, પણ એ બરાબર છે, પણ આ કેમ આવું છે એની પર જતા નથી. હા, આવું કેમ છે એની પર નથી જતા તમે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે હું તો આ પ્રશ્ન કરવાની જ નથી. મને તો એમ જ હતું કે આપણે શુદ્ધ ઉપયોગમાં જ છીએ. આપણે ના પાડે કરીએ છીએ ને કે ના આ ના હોવો જોઈએ, એટલે એ શુદ્ધ ઉપયોગ થઈ ગયો. ના, આ જો શુદ્ધ ઉપયોગ હોય તો તમને તમારી બધી જ ભૂલ દેખાય છે એક સુધીની. તો આ ભૂલ દેખાય જ કેમ કે આ હું કોઈનું નેગેટિવ જોઉં છું. ના, એ ભૂલ નથી. પહેલી વાત એ તમે જે વ્યવહાર કરો એ ભૂલ જ નથી, એ ભૂલનું પરિણામ છે. ભૂલનું પરિણામ છે. હા. શું? બરાબર. અંદર જે તમારી દ્રષ્ટિ છે ત્યાં ભૂલ છે, તમારી જે વૃત્તિ છે ત્યાં ભૂલ છે. એટલે દ્રષ્ટિ એટલે કે હું સામે વાળાને શુદ્ધાત્મા નથી, હું પોતે શુદ્ધાત્મા ના, નથી. એ દ્રષ્ટિની વાત નથી આ. શું? તમે એ સંજોગને કેવી રીતે જુઓ છો? આ સંજોગ બન્યો કેમ? આ મને કેમ ભેગો થયો? મારો કયું ઋણાનુબંધ છે એની સાથેનું? મારા કઈ ભૂલના કારણે આ મને ભેગો થયો છે? અને કયા ભૂલના કારણે મારું કામ થતું નથી? મારી એવી કઈ ભૂલ છે કે મારું માનતો નથી? ખ્યાલ આવ્યો કે નહીં? હા. ત્યાં જાય છે? ના, નથી જતી. દોષ ત્યાં છે. આ બહાર વ્યવહાર થાય છે ત્યાં દોષ નથી. એ તો આ જે દોષ છે ને, તમારી જે બધી બિલીફો પડેલી છે, જે વૃત્તિઓ પડેલી છે, જે તમારી દ્રષ્ટિ બગડેલી છે, એ એના પરિણામ રૂપે આ બધું આવે છે.
ખ્યાલ આવે કે નહીં? હા હા શું બરાબર છે. શું એટલે આ તમે જે આ વસ્તુ કીધી કે કેમ ભૂલ થાય છે એ મેઇન વસ્તુ તો શોધવા, એક મને ભેગું કેમ થયું એ મેઇન વસ્તુ તો છે. હા ના એટલે મારી એ કઈ અણસમજણ છે જેથી મને આટલો આટલો બધો આગ્રહ રહે છે. હમ પહેલા તો જે મારું બધું ચોખ્ખું રહેવું જોઈએ, બહુ સરસ ગોઠવવું જોઈએ, એ જે આગ્રહ છે ને ત્યાં જ ભૂલ છે. કારણ કે એ કેમ રહે છે કે બીજા બરાબર નથી ગોઠવતા માટે તમને આગ્રહ રહે છે. હા બીજા બધા બરાબર ગોઠવતા હોય તો પછી તમને આગ્રહ રહે કરો ના રે. તો એટલે શું તમને બીજાની ભૂલો દેખાય છે, હા એ તમને તમારી ભૂલ દેખાતી નથી. દેખાતી નથી. હા એટલે એક બહુ મોટી રોંગ બિલીફ લઈને ફરું છું કે મને મારી ભૂલ દેખાય છે અને બીજાને હું નિર્દોષ જોઉં છું કે, અને ભૂલ થાય ત્યાં એમ નક્કી કરું છું કે ના આ ખોટું છે. ખ્યાલ આવે નહીં? હમ એ ખોટું છે કયા આધારે દેખાયું? એની ભૂલ દેખાય તારે ને. હા આ બરાબર આમ રહેવું જોઈએ, આ રહેવું ચોખ્ખું જોઈએ. રાખવું હા, જોઈએ. આ ખોટું છે, આ ખોટું છે થતું શું? હોય. હા ખોટું કરે છે એવું થતું ખ્યાલ આવે હોય કે ત્યારે. નહીં? હા બરાબર છે. ખ્યાલ આવે? હા એટલે બધી જાત જાતની બધી બિલીફો પડેલી હોય, જાત જાતની બધી અપેક્ષાઓ હોય. શું? હા બીજાને આપણે દોષિત જોઈએ છે. એ દોષિત જોઈએ ને એટલે એ આપણને બળતરા કરાવે. હવે આપણી બળતરા ઠારવવા માટે એને નિર્દોષ જોઈએ. બીજાને દોષિત જોઈએ ને એટલે બળતરા આપણને થાય. એટલે એમ થાય કે એ બળતરા ઠારવી બળતરા કેમ થાય નહીં? હવે એ પછી ઠારવા એટલે પછી પ્રતિક્રમણ કરે. હા પોતા એ બળતરામાંથી બહાર નીકળવા માટે પણ તોય દેખાય તો પછી શાંતિથી ઊંઘી જાય. પણ તોય મેં દેખાય તો પ્રતિક્રમણ કરી લીધું. પ્રતિક્રમણ હું કરું છું પણ પ્રતિક્રમણ હોતું નથી પણ દોષિત તો દેખાય જ, હા. પણ મારે છૂટવું છે એટલે હું ત્યાં પ્રતિક્રમણ તો કરું. અતિક્રમણ ખબર પડે તો પ્રતિક્રમણ થાય. અતિક્રમણ જ ખબર પડતી નથી કે આ મારું અતિક્રમણ છે, હા નથી ખબર પડતી. તો જે પછી પ્રતિક્રમણ કેમ થવાનું? એ જ ને એ તો પોતે આ ભૂલ કરે છે, એ પોતાનો જ વ્યવહાર પોતાને ગમતો નથી એટલે એમાંથી બહાર નીકળવા માટે પ્રતિક્રમણ કરે છે. હા એવું જ. આ તમે વાત શું? કરી ને એટલે હા. એ ખબર પડી કે ખ્યાલ આવે આપણી કે બળતરા ઠારવા માટે કરીએ છીએ નહીં? બધું. હા પછી દાદાના શબ્દો વાપરીએ હા. અને પાછું આપણને એમ હા. થાય કે આપણે તો સામેવાળાના નિર્દોષ જોઈએ છે, એ ગમે તે છે. હા. પણ નિર્દોષ જોવાનો એ જ બતાવે છે એ દોષિત છે જ, માટે નિર્દોષ જોવાનો. હા બરાબર છે, શું? સાચી વાત છે. બહુ સરસ. અંદર બિલીફ પાસે પેલું જ છે, એ દોષિત છે, હા પણ એટલે આપણે નિર્દોષ જોવાનું. કેમ ભાઈ દાદાએ કીધું છે. હા દાદાએ કીધું છે. બરાબર છે. ખ્યાલ આવે ને? તો આવી તો ઝીણી 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 બધી પોલ જ છે, તો સાચું પોલ જ સમજે છે શું? બધી. તો કઈ રીતે સમજીએ છે દાદાનું જ્ઞાન? ના એટલે આખું આ જે સાયન્સ છે ને, તમે ખાલી નક્કી કરો ને કે મારે સમજી લેવું છે, હા તો એને. તો તમને એવા સમજાવવા વાળા ભેગા થશે, બરાબર. એવા સમજેલા હશે એવા ભેગા થશે, અને તમને પણ સમજણ પડશે, બરાબર. તમારી સમજણ ડેવલપ થશે. આખું આ કુદરતનું સાયન્સ કેવું છે, દાદા કે ભાઈ તમે શું નક્કી કરો છો એ અગત્યનું છે. બરાબર. તમે જે નક્કી કરશો કુદરત તમને એ દિશામાં લઈ જશે, એ બધા સંજોગો તમને ભેગા કરી આપશે. એટલે નક્કી આ કરવાનું છે, હા. મારે સમજી મારે લેવું છે, સમજી લેવું છે. દાદાનું જ્ઞાન મારે હા, સમજી લેવું હા. છે, એ એટલે નક્કી કરવાનું. એમાં બધું જ આવી જશે તમારે, બધું એ આવી જાય. સમજાઈ જશે એટલે તમને નિર્દોષ દેખાશે, નિર્દોષ જોવો નહીં પડે. બરાબર. શું સાચી વાત. નિર્દોષ છે કે નિર્દોષ જોવાનું છે? નિર્દોષ જ છે. તો પછી દ્રષ્ટિમાં ના દોષિત છે પણ આપણે નિર્દોષ જોવાનું. હા એટલે પછી શું ચડ હા. ઉતર થાય, આપણે ગોઠવીએ ને ત્યારે ના નિર્દોષ છે, હા. પણ થોડીક વાર રહીને પાછું ના દોષિત છે, પણ હું નિર્દોષ જોવાનું. મારે છૂટવું છે, એને ક્યાં દાદાનું જ્ઞાન હા. મળ્યું છે, મને તો દાદાનું જ્ઞાન મળ્યું છે. હા. આવું અંદર અંદર પાછું આવું ચાલે. જાત જાતનું ચાલે. આ વાત નીકળી એટલે મારે બી એવું જ થાય છે બધું, અને પછી હું એમ સમજી લઉં કે મેં નિર્દોષ જોયું એમ. આ વાત નીકળી એટલે મને મારી ભૂલ પણ દેખાય એમ. એટલે આ તો કેવું છે, સરસ દાદાએ હા કીધું ભાઈ અમે દાદાએ એમની દ્રષ્ટિ નિર્દોષ કરી જગત નિર્દોષ જોયું છે. બરોબર. હા એ દ્રષ્ટિ નિર્દોષ એટલે કઈ, મને તમારા દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ દોષ વાળી છે,
બરાબર હા અને મારા દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ નિર્દોષ થઈ ગઈ. બરાબર એટલે આપણે આપણા પોતાના દોષ બરાબર જોવાના ને? ના તો આ મને આખો સંજોગ આવ્યો છે. મારા 5મા કાળમાં મારો જન્મ થયો છે, આવા કળિયુગમાં મારો જન્મ થયો છે. આ ભ્રષ્ટાચારી નેતાઓ મળ્યા છે, લોકો એવા ભ્રષ્ટાચારી મળ્યા છે, હા. મારું લઈ જાય છે, મારું પાછું નથી આપતા, બધું લૂંટી લે છે, બધું હા. કરે છે. તો આવા કાળમાં મારો જન્મ કેમ થયો? મેં એવી કઈ ભૂલો કરી છે હા. જેથી અહીંયા મારો જન્મ થયો અને આવા હા. સંજોગો મને મળ્યા. બરાબર નહીં તો આવા સંજોગો જ ના આવે ને. ના આવે તો હમ. ખ્યાલ આવ્યો કે નહીં? હા આ બધું છે તો સંજોગ છે ને. હા તો મને મારા દોષ દેખાયા તો આખું જગત નિર્દોષ થઈ ગયું કે નહીં? થઈ ગયું હમ. થઈ ગયું ખ્યાલ આવ્યો કે નહીં? હમ ને પેલા ભાઈને કીધું ને દાદાએ કે સઘળી ઉપાધિનું મૂળ મુવા તું જ છું. હા તો આ જે સઘળી ઉપાધિ છે એમાં હું જ છું ને, એમાં હા હું જ છું, કારણ રૂપે હું જ છું ને. કારણ રૂપે હું છું. હા જો બધો કારણ રૂપે હું જ છું તો સામે વાળો નિર્દોષ થઈ ગયો કે નહીં? તો નિર્દોષ મારો થઈ નિર્દોષ ગયું. ક્યાં જોવાનો રહ્યો એને? બરાબર જોવાનો જ ક્યાં રહ્યો એને? હા હું જ દોષિત છું. હા પતી ગયું ત્યાં આગળ. બરાબર હું એને દોષિત જોઉં તો મારે નિર્દોષ જોવાનું રહે મારે. હા એટલે એને દોષિત જોવાનો જ નહીં, એ પણ હું જ બી દોષિત છું. હું જ દોષિત છું. હા હા એટલે જ હું કહું છું તમે નક્કી કરો, મારે સમજી લેવું છે. શું? હા હા એટલે એના માટે પણ સમજણ જોઈએ ને. હા સમજણ તો બધે જ સમજણ છે. વગર ખબર ના પડે કે હું દોષી છું. બધા જ માં સમજણ જોઈશે. તમે રસોઈ બનાવતા હો તોય સમજણ જોઈશે, લગ્નમાં જશો તોય સમજણ જોઈશે, છોકરાને પરણાવવું હશે તોય સમજણ જોઈશે, અને આ જ્ઞાનમાં રહેવું હશે તોય સમજણ જોઈશે. બરાબર સમજણ તો બધી જગ્યાએ જોઈશે જ. બરાબર પણ એ સમજણ કેવી હોય કે મને આ અનંત અવતારની ભટકામણામાંથી મુક્ત થાય એવી સમજણ જોઈએ મારે. બરાબર વ્યવહાર હું ગમે તેવો છું, લગ્નમાં જઉં છું, બધું લગ્ન કરું છું, બધું ગમે તેવું કરું છું, એ બંધનરૂપ છે જ નહીં. તમારી જે અણસમજણ છે, જે મારી બિલીફો છે, રોંગ બિલીફો છે, એ જ તમને અંતરાયરૂપ છે. બરાબર આ વ્યવહાર અંતરાયરૂપ છે નહીં. તો વ્યવહાર તો તીર્થંકરો લાયા કે નહીં? લાયા ને એમને જન્મ થયા કે નહીં? થયા એમના લગ્ન થયા કે નહીં? થયા એમના છોકરા થયા કે નહીં? એને પરણાયા, બધો વ્યવહાર કર્યો કે નહીં? કર્યો તો ક્યાંય કઈ વસ્તુ નડી એમને? ના કશું ના નડ્યું. શું ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર 3 તીર્થંકર તો ચક્રવર્તી થયા ને એ અવતારમાં તીર્થંકર થયા. ચક્રવર્તી થયા તો નરકે જ જાય, એ જ અવતારમાં તીર્થંકર થયા. તો ચક્રવર્તીમાં તો કેવા વ્યવહાર હોય બધા? બધા મારા મારીને બધા આવે, બધા વ્યવહાર આવે. રાણીઓ બધી હા. બહુ બધી હોય. નરકે જાય એવા જ વ્યવહાર હોય. તો હા, યુદ્ધ પણ બહુ લડવાના. શાંતિનાથ ભગવાન, કુંતુનાથ ભગવાન, હરનાથ ભગવાન 3 ચક્રવર્તી થયા ને એ અવતારમાં તીર્થંકર થયા. વિચાર કરો તમે. બને જ નહીં. આ પાંડવો લાખો માણસો મારી નાખ્યા, જુઠ્ઠું બોલ્યા, કપટ કર્યું, બધું જ કર્યું, છતાં મોક્ષે ગયા કે નહીં? ગયા. તો એ કૃષ્ણ ભગવાને જે દ્રષ્ટિ આપી, જે દ્રષ્ટિ સાથે લડ્યા, દાદા ભગવાને આપણને એ દ્રષ્ટિ આપી છે. બરાબર, સાચી વાત. શું એ વ્યવહાર નડતો નથી, પણ અંદરની જે સમજણ છે ને એના હિસાબે પ્રોબ્લેમ છે. એ બરાબર વખતે એ વ્યવહારને તમે કેવી રીતે જુઓ છો? બરાબર, સાચી વાત. ખ્યાલ આવ્યો કે નહીં? દોષ જ છે હા, એવું દાદાએ જણાવ્યું, તીર્થંકરોએ જણાવ્યું, પણ એ નિર્દોષને સમજવા માટે આપણે કેવી સમજણ હોવી જોઈએ અંદર કે ભાઈ આ નિર્દોષ જોવાનો જ નથી પહેલા તો. આ બધો સંજોગ મારા હિસાબે આવ્યો છે, હું જ દોષિત છું. તો પછી બીજા નિર્દોષ જોવાનું રહ્યું ક્યાં? દોષિત જોવાનું રહ્યું ક્યાં? અને નિર્દોષે જોવાનું ક્યાં રહ્યું? બરાબર, હું જ દોષિત છું એટલે પતી ગયું ત્યાં. બરાબર. આ બધા સંજોગો મારા હિસાબે આવ્યા છે અને હું જ દોષિત છું. હા, તો જગત આખું નિર્દોષ થઈ ગયું કે ક્યાં જોવાનું છે તમારે? થઈ ગયું. બરાબર બરાબર. પણ એક આ વિજ્ઞાન છે, સમજવા માટે તમને આ વાત કરે છે કે ભાઈ આ જગત નિર્દોષ છે, કોઈ દોષિત છે જ નહીં.
કારણ કે એની પાછળ કે ભાઈ આ પરિણામ રૂપે છે, પરિણામમાં દોષિત કહેવાય. ના કહેવાય, ના કહેવાય. પરિણામ રૂપે એટલે દોષિત તો કહેવાય જ નહીં. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? પરિણામનો દોષ કહેવાય. ના કહેવાય. વિદ્યાર્થી ભણતો હોય અને સરસ રીતે માર્ક્સ લખ્યા, પરીક્ષામાં બધું લખ્યું હોય, હવે કે મારા 100 માંથી 100 આવશે, બધું મેં પરફેક્ટ લખ્યું છે, હા. પણ કઈ ભૂલ થઈ ગઈ છે ખબર પડે? ના. કારણ કે ફટાફટ લખવાનું હોય, કઈ કઈ રહી જાય, કઈ ભૂલ થાય, ખોટું લખાઈ જાય, ગમે તે થાય, હમ. તો 20 માર્ક્સ કપાઈ જાય અને 80 આવે 100 ના બદલે, તો ભાઈ ક્યાં એલિગેશન મૂકશે? બસ મારી જ ભૂલ છે એમ સ્વીકારવું પડશે. શિક્ષક ઉપર આ બરાબર ખોટું તપાસ્યું છે, ગમે તેમ માર્ક્સ કાપી નાખ્યા છે, બધું, પણ ખરેખર તપાસ કરશે કે અહીંયા મારી ભૂલો થઈ છે, આટલી આટલી ભૂલ થઈ છે, એના માર્ક્સ કપાઈ ગયા છે, પછી એને પેલાની ભૂલ દેખાશે, હમ. બરાબર. એને ખબર પડી કે અહીંયા મેં ભૂલ કરી છે. તો હવે જે રિઝલ્ટ આવ્યું 80 એ ત્યાં દોષ છે કે એને ભૂલ કરી છે માટે આવું રિઝલ્ટ આવ્યું છે? ભૂલ તો આગળ કરી હતી, અત્યારે તો રિઝલ્ટ. ભૂલ આગળ છે ને, હા, ભૂલ પરીક્ષામાં કરી છે, હા, રિઝલ્ટમાં તો, પણ રિઝલ્ટના દોષ તરીકે જો પેલા આવું કર્યું મારું, હા. શું? બરાબર. રિઝલ્ટ ને દોસ્ત તરીકે તો રિઝલ્ટ ના આધારે ખબર પડે કે નહીં કે મને આવો સંજોગ કેમ આવ્યો? કે આગળ કઈ ભૂલ કરીએ છે. હા, તો એ રીતે પોતે દોષિત થઈ ગયો, તો પછી સામેનો નિર્દોષ થઈ ગયો કે નહીં? બરાબર. એને જોવાનું ક્યાં રહ્યું? મારો દિશા મારી સામે જોવાનું આવ્યો. જ નથી એને. બરાબર. તમે નિર્દોષ કે દોષિત જોવાનું જ નથી. હા, નહીં જોવાનું. આ તમે પકડશો એટલે ઓટોમેટિક આ નિર્દોષ થઈ ગયો એ. આ મને સંજોગ કેમ આવ્યો આવું? હમ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બહાર જે વ્યવહાર થાય છે ત્યાં ભૂલ છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એ પરિણામ રૂપે છે બધું. શું? જ્યારે વ્યવહાર આવે છે ત્યારે આપણી કઈ સમજણ છે ત્યાં ભૂલ છે. હા, હા. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? એ વ્યવહારને આપણે કઈ સમજણથી જોઈએ છે હમ. કે જેનાથી મને રાગ દ્વેષ ઊભા થાય છે, તો મારી ભૂલ છે. શું? બરાબર. મારા હિસાબનું મારું પરિણામ આવ્યું છે એવું સમજમાં હોય તો વાંધો ના આવે. ખ્યાલ મારી આવ્યો? જ ભૂલનું પરિણામ છે. તરત એક્સેપ્ટ થઈ જાય, બરાબર છે. સ્વીકાર થઈ જાય. શું? સ્વીકાર ના થયો એનો મતલબ કે અંદર સમજણ કાચી પડી. આ તો જ્ઞાનના ઉપયોગ કેવી રીતે કરે? કોઈને લાખ રૂપિયા ઉધાર આપ્યા ને વ્યાજે આપ્યા હોય, હમ. પણ મૂળ એ વ્યાજની લાલચ છે. હવે બેંકમાં સારું 6% આવે છે, અહીંયા આપણને 2% વ્યાજ મળશે, એટલે 24% વર્ષના, પેલું વર્ષે 6% મળે. એટલે આપણે અહીંયા આપો, અહીંયા આગળ આ તો જાણીતો માણસ છે, આપણો ઓળખીતો છે, વિશ્વાસુ છે, એટલે વાંધો નહીં આવે, વાંધો નહીં આવે. એટલે આપણે આપો એમ. બરાબર. વ્યાજ એટલે પોતાની લાલચથી જ વ્યાજ આપે પોતાની છે. લાલચ. ભાઈ પેલો વર્ષે પાછા 2 વર્ષે લાલચ પાછા આપે, પોતાની જ છે. પણ પછી આપે નહીં, હા. ગલ્લા તલ્લા કરે, ગમે તે થાય. યા. શું? કોઈ પણ કારણસર નથી આપતો. હમ. તો ખરેખર એની ભાવના બી હોય આપવાની, એમાં પૈસા જ ના હોય તો કેમનું કરવાનું? યા. શું? એટલે બધી અકળામણ ઊભી થશે કે નહીં? થાય થાય. પછી શરૂઆતમાં તમે નહીં બોલો, પછી કડક થશો. શું? પછી બીજો ખરાબ વ્યવહાર કરશો તોય નહીં આપે. હમ. પછી કશું નહીં ચાલે, છોડી દો છો તમે. હમ. શું? પણ પોતાની ના, લાલચ એટલે દેખાય જ પછી શું? નહીં. પછી શું કહેશે? એને મારી સાથે આવું કર્યું, તેવું કર્યું, અને પછી મેં સંભાળ નિકાલ કરી નાખ્યો. એ પોતાની લાલચ તો દેખાય જ નહીં. શું? આવું જ બોલશે ને, હા. જ્ઞાનની વાત કરશે. તો સંભાળ નિકાલ છે. ના ના ના. તો ભાઈ ત્યાં એને મને ફસાયો નથી, મારી લાલચથી ફસાયો છું. હમ. શું? એ ફસાવનાર છે નહીં, એના સંજોગો છે જુદા, યા. કે મને આપી શકતો નથી અત્યારે. એના સંજોગો હું જાણતો નથી, એવું એ એનું મને પેલું કેમ થવું નથી આપતો. જોઈએ. એવું પણ એવું. મારે કંઈક એવું છે કે જેથી મને મળતા નથી. મેં કંઈક એવી ભૂલો કે મારા પૈસા ગયા. હા, હા. શું? યા. આ બધું એનાલિસિસ આ- થાય તો આ- ફાઇનલી ખબર પડે હા. આપણને. અને પછી તમને એના માટે ભાવ ના બગડ્યા, ભાવ તિરસ્કાર ના ઉભો થાય, કઈ એનું ને કે તો સંભાવે નિકાલ છે.
Yeah. ખ્યાલ આવ્યો કે નહીં? Yeah. આ બધું એનાલિસિસ થયા વગર તમને તમારી ભૂલ જ ના પકડાય, તો કાંઈ જ નહીં. અને ભૂલ પકડાય નહીં ત્યાં સુધી સંભાવ્ય નિકાલ થઈ શકે. કાંઈ જ નહીં. એટલે જ કે આ વિજ્ઞાન સમજો ભાઈ, આ કયા કારણે મને બન્યું છે, આ કયા કારણથી મારા સંજોગ આવ્યો છે. હા. નહીં તો પેલો ભેગો જ ના થાય તમને, Yeah. એ વ્યક્તિ ભેગી જ ના થાય તમને. Yeah. એ ભેગો કેમ નો થયો? ભેગો થયો મારા તો એ- મારા લાઈફમાં બધી જ આવા બનેલા છે. હા. કેવું છે કે બિઝનેસ કરતો હતો ને ત્યારે, હવે આ તો એ વખતે 5,000ની રકમ એટલે બહુ મોટી કહેવાય. એટલે મારો એક ફ્રેન્ડ છે, હવે પેલો બીજો હતો એ એનો ફ્રેન્ડ, હમ. હું તો ઓળખું નહીં ડાયરેક્ટ. Yeah. એને પેલા કીધું કે ભાઈ તું આને વસ્તુ આપજે, એટલે એને આપી. મેં 5,000ની વસ્તુ આપી. પછી એને 25,000ની વસ્તુ એને આપેલી. હમ. અઠવાડિયા પછી એને ખબર પડી કે આવો બજારમાં બધાનું કરી ગયો છે. Yeah. મને કે તમારા પૈસા નહીં આવે કે તમે જુઓ. મેં કીધું વાંધો નહીં. મેં કીધું તમને હું એનું નામે ના જાણું, કશું નહીં. મેં કીધું મને એડ્રેસ ને બધું આપ. મેં કીધું એટલે એને એડ્રેસ આપ્યું કે અહીંયા આ જગ્યાએ રહે છે. મેં ત્યાં જઈને ઊભો રહ્યો. ઇમિડિયેટ એને એના કબાટમાંથી કાઢીને મને 500 રૂપિયા આપી દે. Oh. શું? મને કે તમે પછી ફરતી આવજો એટલે બીજા હું તમને આપી દઈશ કે. હમ. 3-4 વખત ગયો, એમાં મારા બધા પૈસા પૂરા થઈ ગયા, બધા આપી દીધા મને. તમે જુઓ, મારે કોઈ ઓળખાણ નથી. હમ. શું? અને જેને બધા ખાસ ભાઈબંધો હતા, ઓળખતા, એનું બધાનું કરી ગયું એવું. એના પૈસા આપ્યા નહીં. પછી મેં પેલાને કીધું ને મારા ફ્રેન્ડને કે એને બધા પૈસા મને આપી દા. મને કે તમે જૂઠું બોલો છો કે આપે જ નહીં એવું કે. તો જુઓ અહીંયા આ વ્યવસ્થિત કેવું છે, અહીંયા ખબર પડે આપણને. એની જોડે એવો હિસાબ થયો છે ને તમારે આટલો ક્લિયર હે? હિસાબ. મેં ક્યાંય શંકા નથી કરી. હા. એને મને કીધું ને બજારમાંથી બધાનું કરી ગયું છે. તો કઈ વાંધો નહીં, તું મને એડ્રેસ આપ. હા. હું જઈને ઉભો રહ્યો. મેં એને કીધું નહીં તું મને પૈસા આપ. તો એને એનો ખ્યાલ તો આવી જાય ને, બસ એના માટે આવ્યો છે. Yeah. તરત એને પૈસા કાઢીને આપ્યા. મેં 2-3 વખત બધા પૂરા કરી નાખ્યા મારા. Yeah. એટલે તમારું કોઈ નેગેટિવ સ્પંદન એની પર હા. ગયું ના હોય. ના ખ્યાલ આવ્યો નહીં. Yeah. Yeah. એ જ રીતે બીજાને માલ આપ્યો હતો, એમાં ગયા ખરા મારા પૈસા. તો કઈ નહીં, એ વ્યવસ્થિત છે. ખ્યાલ આવ્યો કે નહીં? Yeah. Yes. એટલે આવું છે આ બધી વસ્તુ. હમ. કેવા કેવા હિસાબ છે, કેવી રીતે ભેગા થાય છે, શું છે, આ ખબર પડે અહીંયા આગળ. શું? Yeah. એટલે આ બધું આપણા હિસાબ પ્રમાણે હોય એમ એ જ જોવાનું. હા, હા, એ હોય એ હિસાબ હા. વગર છે જ નહીં. બરાબર. આપણને હસબન્ડ મળે છે, વાઈફ મળે છે, છોકરા મળે છે, મા બાપ મળે છે, સાસુ સસરા, જે સમાજમાં બધું હિસાબ મળે છે, પ્રમાણે. એ હિસાબથી જ આયા છે. ઋણાનુબંધ છે બધા. એ ઋણાનુબંધ ચૂકતે કરવા બધા એક ઘરમાં ભેગા થયા છે. હા, બરોબર. શું? ખ્યાલ આવ્યો કે ખૂબ નહીં? સરસ આ સમજણ પડી. નહીં તો હા. આવી જ રીતે નિર્દોષ જોતા હતા અને સંભાવે ના. નિકાલ કરતા હતા. એટલે હા. તમે નિર્દોષ જોવા જશો ને તો હા. ક્યારેય નહીં જોઈ શકો તમે. હા, એટલે આજે આ કારણ કે સરસ વિચિત્ર એક વ્યવહાર સમજણ. આવશે. હા, પણ મને આ ભેગો કેમ થયો હા, ખ્યાલ આવ્યો કે નહીં? હા. આપણા સકળ સંઘપતિ કીર્તિભાઈ ના થયેલું, હમ. એમના સગા ભાઈએ 1 કરોડ રૂપિયા દબાયેલા એના. હમ. આથી 60 વર્ષ પહેલા એક વખતે કરોડ રૂપિયાની કેટલી કિંમત? આજે 1000 કરોડ થઈ જાય હા, એના. ખ્યાલ આવ્યો કે નહીં? હા. પછી દાદાને વાત કરી. હમ. દાદા કે એનો ઉપકાર માન કે તું આટલા મોટા દેવામાંથી મુક્ત થઈ ગયો, કે આટલું બરાબર, મોટું દેવું હા. તું ક્યારે ચૂકવી શકીશ કે. બરાબર. શું? પછી ક્યારે યાદ નથી કર્યું એમણે. બરાબર. તો કઈ દ્રષ્ટિ હશે દાદાની, કઈ દ્રષ્ટિ હશે, હા. કેવું હશે? બરાબર. તો આગળ એ આજે કુદરત ગોઠવણી કરે છે. તમે બીજા કોઈને આપો, ના, સગા ભાઈને આપો ને, ના. હા, ખ્યાલ આવે કે નહીં? એટલે કુદરત એ રીતે ભેગા કરી આપે, ભાઈ તરીકે બેહાડી દે તમને, હા. લઈ જાય. બીજા કોઈને આપો નહીં તમે. હા. એટલે અત્યાર સુધી તો એમ માનતા કે અમે આજ્ઞાનો પેલું હે? દાદાની આજ્ઞાનો ઉપયોગ કર્યો, સંભાવે નિકાલ કર્યો, પણ આજે ખબર પડી કે આ તો બધું. હા, એટલે હા, આ દ્રષ્ટિ હશે તો સંભાવે નિકાલ થશે. હા, તો થશે શું? કે હું દોષિત છું, વ્યવસ્થિત મારું જ exact છે. તમને એક્સેપ્ટ થશે, હા, એનો સ્વીકાર થશે તમને. હા, બરાબર. નહીં થાય. એટલે જ મેં સવારે બી પૂછ્યું હતું તો આજ્ઞા પાડીએ છીએ એવું આપણને લાગે છે, પણ ખરેખર આજ્ઞા પાડીએ છીએ કે બુદ્ધિથી છે બધું એમ. એટલે અંદર મને એવું થયા જ કરતું હતું કે એટલે સમજવાનું કીધું ને. હા, મૂળ તમે સમજી લો એક વખત. હા, એટલે જેમ જેમ સમજણ ડેવલપ થશે
એમાં આખો પોતાની આખો દોષ દેખાતો જશે, પોતાની હા. ભૂલો ક્યાં દેખાય, બરાબર. એટલે ઓટોમેટિક પેલાનો દોષ જોવાનું બંધ થઈ જશે. હા બરોબર. કારણ કે બે જ વસ્તુ છે, મને કાં તમારી ભૂલ દેખાશે કાં છે. સીધો જ છે. હા. શું હમ. પછી મારે ભૂલ વાળું જોવાનું ક્યાં રહ્યું? હા આ બધા ના. સંજોગોમાં હું જ ભૂલ વાળો છું, બધું હું હમ. દોષિત છું. ખ્યાલ આવ્યો કે નહીં? પણ જ્યારથી જ્ઞાન મળ્યું છે ત્યારથી આમ બધું જ આમ પ્રજ્ઞા અંદરથી સરસ ચેતવે છે બધું. કઈ બી આમ આડોઅવળું આપણે કરવા જઈએ તો અંદરથી તરત જ દેખાય છે કે હા, એ વાત આ બરાબર. ના કરીશ આ પણ કર એમ. હા. છેક એના મૂળ સુધી જવું હા પડશે. મોર સુધી જવું આ પડે. પેલું હા. ઉપર ઉપરનું જોઈએ છે આપણે. હા શું ખાલી બોલી વખતે બોલીએ કે હા. નિર્દોષ છે, આ છે, અંદર તો અકળામણ ચાલુ રહે છે ને. હા ચાલુ રે. હા એ જ વસ્તુ બધા તમે એને દોષિત જુઓ છો. દોષિત જોઈએ છે. એ તો બરોબર. અકળામણ જ ના હોય. હા. છે જ. તો ગમે તે વ્યવહાર કરો ને હમ. હોય. ચાલો માઇકમાં બોલો. માઇકમાં. આ વાત સમજણમાં હોય તો એ ઊભું જ ના થાય, અથડામણનો સવાલ જ ના ઊભો થાય, સ્વીકાર જ થઈ જાય વાત. કારણ કે આખો જે મોક્ષ માર્ગ છે, વિતરાગ માર્ગ છે, સમજવાનો જ માર્ગ છે. જેમ જેમ સમજાશે એમ તમે વિતરાગ થતા જશો. ખ્યાલ આવ્યો કે નહીં? આજે રાગ દ્વેષ શેના આધારે છે? અણસમજણથી છે. શું? હવે એ અણસમજણ એટલે આ રાગ દ્વેષમાંથી મુક્ત થવા માટે સમજણ જ જોઈશે. સમજણ હશે તો જ એમાંથી મુક્ત થઈ શકશો. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી તમે ગમે તેટલું બોલશો, આપણે રાગ કરવા જેવું નથી, દોષ કરવા જેવું નથી, એ નિર્દોષ છે, આ ગમે તેટલું બોલ કરશો ને કશું નહીં થાય. એ સંજોગ જયારે આવશે ને ત્યારે તો બધું ઊંધું જ ચાલશે. ના, પણ આ બેસ્ટ સોલ્યુશન છે. હવે એવું આમ એકદમ એક્ઝેક્ટનેસમાં આવી જાય. હા, સગડી ઉપાધિનું મૂળ મુવાતું જ છે. હા. એટલે પોતાના પર જ લીધું પોતાની એટલે પર જ ગઈ જવું પડશે તો જ તમે પેલા એને નિર્દોષ જોઈ શકશો. સંભાવ વિકાસ થશે, ના બધું રહે થશે. ફરી. હે? ફરી બહાર જોવાનું જ ના રહે, અંદર જ જોવાનું રહે. Yeah. પેલું તો જ્ઞાનના વાક્યો તો ગમે તેટલું બોલશો, જગત નિર્દોષ છે, આ છે, તે છે, બધું. પણ જ્યારે સંજોગ આવે ત્યારે એને ખરેખર નિર્દોષ જોઈ શકો છો ખરા? તમે દેખાશે જ નહીં, જોઈ દે. કારણ કે એ પ્રયત્ન જ ના કરો એનો નિર્દોષ જોવાનો. ખ્યાલ આવે નહીં? તમે તમારી ઉપર આવી જાઓ એની મેળે પેલું બધું બંધ થઈ જશે. બસ. મારા ગયા કેમ, એને કેમ લૂંટી લીધું, મને જુઠ્ઠું બોલ્યો, મારી કપટ કર્યું, બધું જ કર્યું, પણ કયા કારણે કર્યું? મારું કઈ ઋણાનું બનશે? મેં એવી કઈ ભૂલો, મેં એવા ગુના કર્યા છે કે જેથી મારા પૈસા જાય છે. જાય છે. શું ખ્યાલ આવ્યો કે નહીં? Yeah. હિસાબ જાય જ ચૂકતી નહીં. ખ્યાલ પણ આવ્યો? અત્યારે આપણે એ ગુના કર્યા ના હોય તો એ ગુના તો દેખાય નહીં ને આપણને. પણ રિઝલ્ટ તો આવ્યું કે નહીં? હા રિઝલ્ટ રિઝલ્ટ ભલે મેં કંઈક ભૂલ કરી એટલું તો ખબર પડે કે નહીં? હા એટલી આપણે ખબર એટલું જ પડે. જોવાનું છે. બરાબર મેં કંઈક ભૂલ કરી છે માટે આ પરિણામ આવ્યું છે. બરાબર છે. ભલે મારી ભૂલ દેખાય કે ના દેખાય. હા એ વાત સાચી. હવે એ આ રીતે આગળ વધતા જેમ જેમ તમારી શુદ્ધ થતા જશો ને ત્યારે બધું જ દેખાશે. હા બરાબર સરસ. જે મહાવીર ભગવાન બધું એક એક પર્યાય દેખાય કે નહીં? હા મેં બરાબર. આ અવતારમાં અહીંયા આગળ બધા કાનમાં શીશુ રેડી દીધેલું, કાન ફોડી નાખેલા ને બધું કરેલું, એનું આવ્યું છે. એક એક વસ્તુ દેખાય કે નહીં? હા સાચી વાત. એટલે જેટલું શુદ્ધ થશે એટલું તમે બધું જ દેખાશે. બરાબર અને જેટલું અશુદ્ધિ છે કશું નહીં દેખાય. ભલે તમે કલાક રૂપી સામાયિકમાં બેસશો, બરાબર કશું નહીં ખબર પડે. બરાબર જેટલું ચોખ્ખું હશે ને તો સામાયિક કરવું નહીં પડે, તમે સામાયિકમાં જ આવી જશો. તમે બરાબર છે. શું ખ્યાલ આવ્યો કે નહીં? હા બધું તમને દેખાશે. બરાબર. હવે આજે દેખીતું છે એ નથી દેખાતું, તમને સામે ખબર પડે તો દેખાતું નથી. તો કેમનું છે? તમારો આગ્રહ છે, મારી આ પકડ છે, એ દેખાય છે ખરી? ના આ છે તો નથી દેખાતું. હવે જે નથી આગ્રહ આવતા કેમનું દેખાવાનું છે? તો જે તમારી સામે છે. આ એટલે એના માટે દરેક આ સત્સંગ છે એ વખતે આપણો વ્યવહાર આપણે બધા સંજોગો ની વાતો કરીએ ને એટલે સત્સંગના આધારે સમજાશે ને એ બધું. એટલે એ પ્રશ્નોત્તરી સત્સંગમાં પ્રશ્નોત્તરીના આવવાનું આધારે. છે. એટલે ભાઈ તમારે આખો ઉપયોગ જ મૂક્યો, મારે સમજી લેવું છે. હું સમજવા માટે જ મારા સત્સંગમાં જવાનું છે. બરાબર બધાના આશય જુદા જુદા હોય છે. એટલે જેવા આશય છે એ પ્રમાણમાં એને સમજાશે. બરાબર
કોઈને ઘરમાં કકડાટ ચાલતો હોય, ચલો અહીંયા જઈને બેસો ને શાંતિથી 2-4 કલાક આખો દિવસ બેસીશું અહીંયા આગળ. શું એ માથાકૂટ નહીં. અહીંયા 2 ટાઈમ જમવા મળે છે, સુવા મળે છે, એસી નંખાઈ ગયું છે, બધું સરસ ઠંડક રહે છે, બધું આવે, ચલો મજા આવશે. શું ખ્યાલ આવ્યો કે નહીં? હા એ તો ઘણી બધી જગ્યાએ બહુ ગરમી હોય તો પેલા મોલમાં ફરવા જતા રહે, આખું એસી હોય ને. સાચી વાત છે. ખ્યાલ આવે? હા પૈસા તો ખર્ચવા જ નહીં. હા આ તો બધું બહુ કઈ ખબર જ ના પડે. શું સાચી વાત છે. આ દેખીતી ભૂલો છે સામે, તો દેખાય છે ખરી કે મારું અહીંયા આગળ છે, સહેજે મારી નથી. પકડ છે, ના મારી અપેક્ષા છે, આ બધું આવું સરસ ગોઠવવું જોઈએ, સરસ ઘરમાં રહેવું જોઈએ, આમ છે તેમ. હમ. ખ્યાલ આવ્યો કે નહીં? હા નથી ખ્યાલ આવતો. હા. જ્યારે પ્રત્યક્ષ વાત કરીએ ને પ્રશ્નોત્તરી સત્સંગનું મહત્વ જ એટલા માટે છે હા, કે જ્યારે આ એના બધું માટે જ. હા ત્યાંથી સમજણ ખીલે છે, બાકી સમજણ જાતે ખીલતી નથી. ભલે અત્યારે તમને અમુક વસ્તુ ના સમજાય, શું અમુક વસ્તુ ખબર ના પડે, તોય આ વાતાવરણ બેસો ને એટલે અમુક રીતે ચોખ્ખું થતું જશે અને તમારી એક નક્કી છે કે મારે સમજી લેવું છે, એ ધીમે ધીમે બધું આખું પકડાતું જશે. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? સાચી વાત છે. શું? એટલે અહીંયા આવીએ ત્યારે પણ એક નક્કી રાખવાનું કે ના હું અહીંયા આગળ જેમ છે એમ તેમ દાદાનું જ્ઞાન મને સમજાય. ના, એટલે આજે આપણે વિધિમાં બોલાવીએ છીએ કે નહીં, મને શુદ્ધ ઉપયોગ પર સત્સંગમાં બેસવાની, સમજવાની, સાંભળવાની, હા. સમજવાની, આ વિધિમાં એ બધું બોલાવીએ બોલાય છે કે નહીં બધું? બોલીએ છે ને. હા એ પછી પાછું આખું પોતે ખરેખર આખું જુદા પાડવાનું એ પણ પ્રયોગ એ પણ આવે બોલાવીએ છે. છે કે નહીં? હા એ પણ ઉન્નત છે. જ્ઞાન વાળો છે, દર્શન વાળો, શક્તિ વાળો, હા ત્યાં બધું આ છે, તો આખું જુદા પાડવાનું આખો ઉપયોગ પ્રયોગ. મુકાય છે કે નહીં? હા મુકાય છે. પછી હું જુદો છું ને એ રાખવાનું નથી કઈ, બરાબર પછી મારું જે સમજવું છે એની પર જ ફોકસ રાખવાનું છે. બરાબર. શું ખ્યાલ આવ્યો કે નહીં? કે જતું નથી રહેતું. હા આજે તમે રાત્રે સુઈ જાઓ છો તો કીધું છે ને કે હું શુદ્ધાત્મા છું, બોલતા બોલતા દાદાનું સુઈ જા. નિર્દેશન કરતા કરતા સુઈ જજો. પછી શુદ્ધાત્મા યાદ રહ્યો કે ના રહ્યો એના માટે જાગો છો? ના ઘસ ઘસાતા સુઈ જાઓ છો ને, હા ઘસ તો શું ઘસાટ. જતું રહે છે? ના ના એ રીતે દિવસે ઉપયોગ રાખવાનો છે, બરાબર. ખાલી ઉપયોગની ગોઠવણી જ કરવાની છે ને. હા ગોઠવણી જ કરવાની છે. ભાઈ ચલો આપણે એ ગોઠવણી કરવા માટે આપણે એ કરીએ. ભાઈ સવારે ઉઠો ત્યારે તમે આ વિધિ બોલી લો. શું ખ્યાલ આવ્યો કે નહીં? કઈ વિધિ? હું શુદ્ધાત્મા છું, મનોવચન કાયથી તન જુદો એવું હા, શુદ્ધાત્મા, એ વાક્ય અનંત છે. જ્ઞાન વાળો, હા. દર્શન વાળો, શક્તિ વાળો, હા અનંત સુખનું ધામ છું. પછી હલકાને કહીએ ભાઈ ચલો તારું કામ કર, બરાબર. તારું કામ પતાય. હા એટલે બે જુદું થઈ ગયું કે નહીં? હા એટલે આ ઉપયોગ ગોઠવી ગયો ને. ગોઠવાઈ પછી પછી પેલું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલ્યા પણ એ કઈ યાદ રાખવાની વસ્તુ નથી આ. હા પછી તો જે કઈ કામ કરો છો એમાં જ પૂરું ધ્યાન આપવાનું છે. બરાબર. એટલે પેલું જતું નથી રહેતું કઈ. હા બસ મને એવું જ થાય કે હું તો 3-4 ના, કલાક એ- કામ એ- કરું તો એટલે આ યાદ રાખવા જોઈએ, યાદ રાખવાની વસ્તુ નથી આ. હા આ તને નામ હલકા આપ્યું તો કેટલું યાદ છે મને બતાય. સહેજે નહીં. તો ભૂલાઈ ગયું છે ભૂલાયું પણ નથી. તો પછી એના છે. હે હા બરાબર છે. સાચી વાત. ખ્યાલ આવે ને? તો એ રીતે આ તમે આખી હવે તમે શરૂઆતમાં નાનું બાળક હોય તો એનું નામ પાડીએ છીએ, એ બધા લેખા કરે છે ને, બધા હા એનું નામ ફિક્સ કરાવી દે છે ને. કરાઈ દે. બધા ક્યાં ગયો, ક્યાં ખોવાઈ ગયો, ક્યાં સંતાઈ ગયો, બધું બોલે છે કે નહીં? હા એમ કરતા શું નામ તારું, તારા હા. પપ્પાનું નામ શું, એમ કરતા કરતા એ બધું ફિટ કરાવી દે છે કે નહીં અંદર? ફિટ. હા ફિટ કરાઈ દે. હવે એક વાર ફિટ કરે આખી જિંદગી ચાલે છે ને એને હા પછી યાદ કરે છે એવું એ? ના હે સાચી વાત છે. ઊંઘમાં એને ખબર હોય. હે ઊંઘમાં ખબર હોય. બૂમ પાડે તો બરાબર. ઊંઘમાં હા આખી જિંદગી ચાલે છે ને, ચાલે છે. ક્યાંય એને યાદ કરવું પડે કોઈ વખત? ના ધ્યાન ધરવું પડે છે એનું?
ના મારું નામ આ છે ના એટલે આ રીતે છે અહીંયા બરાબર આ છે નહીં એ તમને પાકું કરવા માટે શરૂઆતમાં બધા આપ્યું કે બરાબર બધાની અંદર શુદ્ધાત્મા જુઓ આ બધું બરાબર છે એક્ઝેક્ટ વસ્તુ છે બરાબર એ વખતે વિચારવાનું નહીં પણ છેલ્લે આ તમારી દ્રષ્ટિ પાકી થઈ ગઈ ભાઈ જીવ માત્રની અંદર શુદ્ધાત્મા ભગવાન છે જીવ માત્રની અંદર ભગવાન રહેલા છે આ બરાબર તમે પછી તો આજ્ઞા ઉપર આવવું પડશે કે નહીં આવું પડે તો ભાઈ આખું રિલેટિવ રિયલની આજ્ઞા ઉપર આવવું પડશે કે નહીં એમાં આવું. રિલેટિવ ભાગ જ અગત્યનું છે હા એ સમજાઈ ગયું તો એની જોડે રિયલ તો છે જ બે જોડે જ છે હા બરાબર છે અને રિયલ ભાગ એ તો સૂક્ષ્મ વસ્તુ છે એ દેખાવાનું તો નથી દેખાતો નથી બરાબર છે. શું હા એ દેખાતું નથી છતાં એ જ્ઞાની પુરુષ કહે છે ભાઈ શુદ્ધાત્મા જુઓ એ રીતે વાત કરે છે કે નહીં હા હા તો એ ક્યાં સુધી પકડી રાખવાનું છે તો હવે આ ભાગ દેખાય છે રિલેટિવ ભાગ છે તો રિલેટિવ તરીકે જુઓ ને એ શુદ્ધાત્માના દર્શન થઈ જ ગયા એમાં હા મને એવું જ થતું હતું કે શુદ્ધાત્મા જોવો શુદ્ધાત્મા એટલે ક્યાં દેખાતો તો છે નહીં ક્યાં જોવો ના એટલે તમે રિલેટિવ જુઓ પહેલા રિલેટિવ રિયલ તરીકે જોતા હતા હમ અને એને એટલે એની અંદર શુદ્ધાત્મા એને શુદ્ધાત્મા તરીકે જુઓ છો હમ જે છે દેખાય છે એ નથી શુદ્ધાત્મા બરાબર ખ્યાલ આવ્યો કે નહીં પણ જે દેખાય છે રિલેટિવ ભાગ છે હમ બે વસ્તુ આપી છે કે નહીં રિલેટિવ રિયલ હા રિલેટિવ ને રિયલ બંને આપીશ હવે વ્યવહારથી જોઈએ ભાઈ કોઈ મહેમાન આવ્યું હોય તમે ઓળખાવો બી આ મારો દીકરો છે તો તમે મધર થઈ ગયા કે નહીં થઈ ગયા તો એ તમારા પછી બોલવું પડે આ મારો દીકરો છે હું એની માં છું ના એવું બોલવું પડે છે ના ના ખાલી એટલું જ કહો છો મારો દીકરો છે એટલું જ કહો છો ને હા હા બરાબર છે તો પેલાને ખબર પડી જાય કે ભાઈ આ મધર છે હા તો આ રિલેટિવ શુદ્ધાત્મા જુદા થઈ ગયા કે નહીં થઈ એના ગયા દર્શન થઈ ગયા કે નહીં થઈ ગયા સરસ ઓ ફાઇન હે બહુ સરસ ઉદાહરણ આપ્યું ખ્યાલ આવ્યો ને? હમ. એટલે હવે આજ્ઞા ઉપર જવાનું છે એવું તો બરાબર બરાબર પાકું થઈ ગયું બરાબર ખ્યાલ આવ્યો કે નહીં ડાયરેક્ટ શુદ્ધાત્મા જોઈ લેવાના એવું ગોઠવણી નહીં રિલેટિવ જોઈએ તમે એટલે. રિલેટિવ તરીકે જુઓ ને હા, એ બરોબર. શુદ્ધાત્માના દર્શન થઈ જ ગયા હા, તમે થઈ ગયા. આ શુદ્ધાત્માના દર્શન કેમ કરવા પડે છે અત્યારે જે દેખાય છે એને રિલેટિવ તરીકે જોતા નથી હા એટલે પછી શુદ્ધાત્માના દર્શન કરવા કરવા પડે જોવા પડે પડે છે હા બરોબર શું પછી તમે શુદ્ધાત્મા જોવા જાઓ છો હા ક્યાંથી દેખાશે પણ પેલા જે દેખાય છે એને જ રિયલ માની લીધેલું છે હા એને જ રિયલ માની લીધું છે હમ. તો પછી શુદ્ધાત્માના દર્શન કેવી રીતે થશે તો ના થાય જે છે જ નહીં એને એ માની લીધું હા બરોબર શું? એને રિયલ માની લીધું રિલેટિવને એટલે આપણે શરૂઆતમાં તો બધી ગોઠવણી આવી રીતે કરવી જ પડે ને આ ગોઠવણી કરવી જ પડે હમ આ પણ એ ગોઠવણી કરતા કરતા બધું સહજ થઈ જશે બરોબર હા જેમ આપણે બાળકને સ્કૂલમાં બેસાડીએ છીએ હા. તેને કશું આવડતું નથી કશું નથી આવડતું તેને અક્ષર બધું ગૂંટાઈએ છે ને હા એ બી ગોઠાઈએ સીડી છીએ. અવકડ એકડ એક બકડ બધું આપણે હા. બધું ઘૂંટી ઘૂંટીને તૈયાર થાય છે કે નહીં હા હવે એને અક્ષર આવડી જાય છે પછી એને શબ્દ શીખવાડે છે હા શબ્દ બોલતા આવડી જાય લખતા વાંચતા આવડી જાય હા. એટલે પછી એને આખું વાક્ય શીખવાડે હા એમ કરતા કરતા આખી બુક લખતા વાંચતા થઈ જાય છે કે થઈ નહીં? જાય છે થઈ જાય પછી એને એ વખતે વિચાર આવે છે એ આવો થાય બી આવો થાય અંદર ના. ફિટ જ થઈ ગયું છે ને પેટ બધું થઈ જાય હા ફટફટ લખી જ નાખે છે ને આખું હા લખી નાખે છે એમાં ક્યાંય ભૂલ પડે છે ના નથી પડતી એની જગ્યાએ બી લખે છે બીજી જગ્યાએ સી લખે છે ના ના હમ. ખ્યાલ આવ્યો કે નહીં હા ને એક્ઝેક્ટ બધું લખે છે કે નહીં હા લખે છે તે આખું સહજ થઈ ગયું કે નહીં સહજ થઈ ગયું એ રીતે આ ગોઠવણી જ છે ને હા એટલે ગોઠવણી કરતા સવારે કરતા જે પછી આખું સહજ થતું જશે એને આ બધું હા ગોખાવે છે બધું ગોઠવણી જ છે ને હા ગોઠવણી છે બધી એ ગોઠવણી બધું પાકું થઈ જાય પછી સહજ થઈ જશે એને બરાબર એટલે આ રીતે આપણું આ સહજ થઈ જશે હા બરાબર ગોઠવણી તો કરવી જ પડશે હા શરૂઆતમાં અત્યારે કરવી પડે હા આ ગોઠવણી કરાઈ કે નહીં દાદાએ હા કરાઈ હા. કે ચલો ભાઈ આ ફરવા જાઓ તમે શુદ્ધાત્મા જુઓ દરેકમાં હા તમે બાગમાં પર એમ કે બેઠા હો બાગડા ઉપર બેઠો જેટલા પસાર થતા હોય એમાં શુદ્ધાત્મા જુઓ હા જોઈએ હા ઝાડ પાનમાં બધે જે ફૂલ બધું જે કઈ દેખાય હા, એમાં બધી શુદ્ધાત્મા. ગોઠવણી છે ને હા ગોઠવણી છે બધી હા આ ગોઠવણી કરતા કરતા એ વસ્તુ સહજ થઈ ગઈ કે નહીં હા થઈ ગઈ હવે એવી રીતે હવે આ 5 આજ્ઞાની ગોઠવણી છે હા એ એમ સમજતા તમારે એ બી સહજ થઈ જશે કે નહીં હા થઈ જશે એ રૂપ જ બની જશો કે નહીં બની જઈશું હા શું હા. દાદાના આજ્ઞાની ગોઠવણી કરવી પડે કે રૂપ થઈ ગયેલા
હા ના એમને ના કરવી પડે. વર્તાતું જોઈએ એને. હા બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? એ આપણી સહજ થઈ જશે. પણ આ બધા આપણા પોતાના જે સંજોગ છે ને એનું એનાલિસિસ કરતા કરતા આ બધી સહજ થશે. એ બરાબર. થતું નથી. હા એ નથી થતું. એમાંથી તારણ નથી નીકળતું ભાઈ આ હા મારી ભૂલ ક્યાં થઈ, કેવી રીતે થઈ, શું છે. હા ખ્યાલ આવ્યો કે નહીં? હા શું દેવેન્દ્ર શું કે? પેલું નિર્દોષ વાળામાં આગળ થોડું એક વાક્ય યાદ આવ્યું દાદાનું સૂત્ર કે કોઈ કોઈનામાં કિંચિત માત્ર પણ ડખોડખલ કરી શકે નહીં એવું સ્વતંત્ર જગત છે. હા એટલે બધી ઉપાધિનું મૂળ હું હા. છું. હા. એટલે હવે દખલ હોતી નથી પણ એ નિમિત્ત રૂપે હોય છે. ખ્યાલ આવ્યો? આજે તમે છો અને તમારા ફાધર છે કે જે કોઈ બી હોય, હવે તમારે કઈક વસ્તુ જોઈએ છે અને ના પાડે છે અને એની પાસે હોવા છતાંય ના પાડે છે, નથી આપતા. શું? પણ આમાં તમે અંતરાય પાડ્યા છે માટે નથી મળતું ને, હોવા છતાંય તમને પ્રાપ્ત થતું નથી ને, Yeah. તો તમારા પાડેલા અંતરાય છે ને પોતાના જ પાડેલા. એ તમારા અંતરાયના આધારે પેલા નથી આપતા ને, Yeah. તે નથી આપતા એના માટે એ નિમિત્ત જ છે ને ખાલી. નિમિત્ત જ છે, નિમિત્ત. હવે એ કેવું છે કે હવે આપણે શું માનીએ કે મારા એની સાથેનો હિસાબ છે, ના એવી રીતે નથી. આ એની સાથેનો જ હિસાબ એવું નથી. હા. શું? હવે હું તમને દાખલો આપું એટલે કેવી રીતે ખબર પડશે કે મહાવીર ભગવાન હતા હા. તો જયારે હતા ત્યારે લોકોએ કેટલી વિરાટ ના કરી, ગાળો આપી, ગમે તે બધા ખરાબ વ્યવહાર, એ કર્મ તો બંધાઈ જશે કે નહીં? હા. એ તીર્થંકરની સાથે આવો વ્યવહાર કરશે, કેવા ભયંકર કર્મો બંધાશે. ભયંકર બંધાશે. હવે તો એની સજા આવશે કે નહીં એને? હા, આવશે. તો આ મહાવીર ભગવાન તો મોક્ષે જતા રહ્યા, પૂરું કરવા પેલા છે એમ નહીં. હા. તો હવે સજા કેવી રીતે આપશે કુદરત એને? કોઈને તો નિમિત્ત બનાવશે ને. હમ. એના નિમિત્તે કુદરત તમને સજા આપશે. ઓકે ઓકે ઓકે. તો એની સાથેનો હિસાબ છે ના ના, કે તમારા કર્મનો હિસાબ છે? સેમ વ્યક્તિ નથી. બરાબર. નહીં, કે તમારા કર્મનો હિસાબ છે કે એની સાથેનો હિસાબ છે? ના, કર્મોનો હિસાબ છે. તો એ તમારો જે કર્મનો હિસાબ આવ્યો છે એમાં પેલો નિમિત્ત તરીકે આવે છે. કોઈક તો હોય ને નિમિત્ત યા. સજા કરવા માટે. વ્યક્તિ બરાબર, વ્યક્તિ રિસ્પોન્સિબલ નથી, એ તો નિમિત્ત જ છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? આપણા કર્મ જ છે એ રિઝલ્ટ સામે આવીને એટલે પેલો નિમિત્ત છે. યા. આપણે શું માનીએ મારે ફાધર સાથેનો આવો હિસાબ છે? ના, એ રીતે નથી. આ ના, મહાવીર ભગવાન વાળી વાત તમે કરી ને, એ બહુ પરફેક્ટ વાત છે. શું? કે એ તો મોક્ષે ગતા રહ્યા, પણ એમની જોડે જે બીજા આપણે બીજા બધા લોકોએ જે કર્યું છે, જે કે રાગ દ્વેષ, એ તો અહીંયા જ રહેવાના, અહીં બીજા જોડે પૂરા થશે, હા બીજી વ્યક્તિ જોડે. હા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણા ગુના આપણી જોડે જ રહે છે. હા. એટલે આપણે શું લાગે એ ફાધર સાથેનો હિસાબ છે? ના, એ રીતે હિસાબ નથી. આ પણ મૂળ મેં ગુના કર્યા છે તારે મને આવા ફાધર મળ્યા છે, એ તો નથી મળ્યા. કે મને બધું હોવા છતાં મને કશું આપતા નથી. હા. શું? બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, નિમિત્ત છે. એટલે વસ્તુ આવી છે. હા. હવે આ દ્રષ્ટિ હશે તો ક્યાં તમને કોઈ અકળામણ થશે, કશું થશે? ના થાય, ના થાય. એટલે ઓટો બધું એની મેળે ધીરે દેખાશે કે નહીં? દેખાશે. જોવા નહીં પડે તમારે. હા. શું? હવે નિમિત્ત છે તો શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, શુદ્ધ જ છે. એ નિર્દોષ જ છે. સ્વતંત્ર અને કરતા જ નિર્દોષ નથી. છે તો શુદ્ધ જ છે. પછી હા. ખ્યાલ આવ્યો કે નહીં? હા. એટલે એ રીતે છે નિમિત્ત, નિર્દોષ, શુદ્ધ એમ. હમ. બરાબર. નિમિત્ત, નિર્દોષ ને શુદ્ધ. ખ્યાલ આવ્યો કે નહીં? હા. આપણે શું લાગે ના આની સાથે એવો હિસાબ છે મારો? એ રીતે નથી. આ હા. મેં મારા કર્મનો હિસાબ છે, એની સાથેનો હિસાબ નથી. ના. શું? મારો કર્મનો હિસાબ આવે છે, મેં એવા કર્મ કર્યા
તારે મારા આવ્યું છે આ. હા એ તો તારે નિમિત્ત- મને પેલી વ્યક્તિ એવી છે ભેગી થઈ છે. કોઈ ભાઈ તરીકે ભેગા થાય, કોઈ મા બાપ તરીકે ભેગા થાય, સાસુ તરીકે, સસરા તરીકે, વાઇફ તરીકે, એ બધા અલગ અલગ રીતે બધા ઋણાનુબંધ છે એ રીતે ભેગા થાય છે. પણ છતાં એ નિમિત્ત જ છે. નિમિત્ત જ છે. આપણે આપણા ગુનાની સજા આપવામાં એ નિમિત્ત છે. નિમિત્ત. એ સજા નથી આપતો. જય. આપણા જ ગુના આપણને આપણી સામે આવે છે. હા જય. આવું છે. આપણું જ કરેલું પ્રોજેક્શન આપણી સામે આવે છે. બીજું છે જ નહીં. જો હું બધી રીતે નિર્દોષ છું તો મોક્ષે ના જતો રહ્યો. હા અહીંયા કેમ નો આવ્યો છું? અહીંયા આ 5મા આરામાં કળિયુગમાં હા તો કેવા ગુના કર્યા છે, અને છતાં પુણ્ય છે તો દાદા મળી ગયા. દાદા મળી ગયા. બે બાજુ છે. હા ખ્યાલ આવ્યો કે નહીં? આ પાંડવોને કઈ ગુના કર્યા છે તારે પેલા કૌરવ મળ્યા યા ને છતાં કૃષ્ણ ભગવાન મળી ગયા ને તો કામ થઈ ગયું ને એનું. કામ. ખ્યાલ આવ્યો કે નહીં? હા એટલે આવું છે આપણે. શું ટાઈમ પૂરો થઈ ગયો? કીર્તન ભક્તિ બોલા. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જય જયકાર જયકાર હો. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા જગતનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો આખા જગતનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ